જય જવાન જય કિસાન જય માતાજી મિત્રો. આપણો બાજરાનું આ સક્સેસફુલ ઢગલો હવે એને થ્રેસરમાં આપણે કાઢવાનું છે. બાજરો લડવા સમયે આપણે એક પાણી જતો અને કાઢવા સમયે બીજો પાણી મારી પાણી બે વેતમાં આવ્યા. આવો 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 સાહેબ આવો, જો આવ્યા. આ પાણી જ હવે બાજરો આપણે કઢાવશે અને ખાસ આપણે પરોડિયાથી આને ઇમ્પોર્ટ કર્યો છે. પહેલા પરોડિયા હાલ સામો બહુ સરસ મજાના કારીગર છે અને બાગાયતની ખેતી કરે છે. આપણે એની વાડીમાં એક ફેરા મુલાકાત કરશું, બ્લોગ બનાવશું. આપણે અહીંયા બાગાયતનું જરાય મહત્વ નથી, પણ આપણે નાગાજણભાઈ ત્યાં જઈને બાગાયતની ખેતી કરે છે. તો આજે બાજરામાં વેત આવી ગયો છે અને પોકળીના આકડી શ્રી ગણેશ કરશું આપણે. જે ટ્રેક્ટરનો સ્લેપ લાગતા રહી ગયું આપણે પાછું લાગશે. નાનાભાઈની કરવી સ્માઈલ જોવી. નાનાભાઈ હવે જો ડીઝલ જોવે છે એટલે સમય નાખ્યો નથી. કેવું કામ હાલે ભલા તો એમ બરાબર કરે ને છોકરા કામ બધું? છોકરા તો ઘટાય છે. હા તો નથી ને છપરા બછપરા. જો વળ્યો જો આમો ખરેખર રજા રજા વેકેશન ભાણેજ મોજ મોજ. અરે આવી મોજ તને ઘરે નહીં મળે, હું કહી દઉં. ભાઈ માંદક થાકે અહીં ઉતરી જાય થાક ઉતરી. હા મોજ. ઉતારો 12 મહિનાનો બાજરો થઈ જાય. બાપુને બેહાડી દીધા ચોપડીમાં. આટલા કઈ ઘોડા ભરાણા ક્વોલિટી બનો. હવે આપણે આ વિડીયો આટલો જ વિડીયો અડધા જેવું કામ થઈ ગયું છે. અડધાથી માથે જ કામ બાકી છે અને સમય સાંજનો થવા આવ્યો છે પૂરો અને આપણે બ્લોગને અહીંયા જ પૂરો કરીએ છીએ. થોડો ઘણો બાજરો ખાવા માટે થઈ ગયો 12 મહિનાનો. બસ તો બ્લોગને પૂરો કરીએ. જય માતાજી, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.